જય ભીમ મિત્રો, નમો બુધાય. હું છું ભનુભાઈ ચૌહાણ. જો કે આમ તો આ બધા મને ઓળખો છું. મને એવું લાગી રહ્યું છે કે હવે 3 તારીખ સુધી હું વિડીયા નહીં મૂકું. મારે સમાજની જ્યારે 3 તારીખના જે મિટિંગ છે એને લઈને જે મેં જગ્યા અને સ્થળ જે મેં જાહેર કરી, સમાજની અંદર વિડીયા વાયરલ થયા, લોકો આવવા માંગે છે. પણ હાલ જે મારે વિડીયા મૂકવા પડે છે, ઓડિયા જે વાયરલ કરવા પડે છે, એ મને મજબૂર કરવામાં આવે છે. હું નથી ઈચ્છતો કે આપણા સમાજની વાત છે એ અન્ય સમાજના વ્યક્તિઓ સુધી પહોંચે અને અન્ય સમાજના વ્યક્તિઓ આનો ફાયદો ઉઠાવી અને આપણી ખીખી કરે, એવું નથી ઈચ્છતો. પણ ક્યાંક ને ક્યાંક જો અમે નથી બોલતા તો ઘણા લોકો એમ પણ કહે છે કેમ સાયલન્ટ છે. પણ હું આપને વિશ્વાસ જીતાવું છું કે હવે 3 તારીખ સુધી હું વિડીયો લગભગ વાયરલ નહીં કરું. હા, એક વસ્તુ કહું છું કે જરૂર પડશે તો કરીશ, પણ મને નથી લાગતું કે લગભગ જરૂર પડશે. આ વિડીયાની અંદર હું લગભગ લાંબી શોખ ફોટો કરી જ દઈશ, પણ અમારો વિડીયો વધારે લોકો સુધી પહોંચાડી દો અને જેમને જરૂર છે તેના સુધી પહોંચાડી. શૈક્ષણિક હબના મુદ્દાને લઈ અને જ્યારે શૈક્ષણિક હબની જે શરૂઆતની વાત જ્યારે જે સાહેબે અને અમે બંને વ્યક્તિઓએ, કંઈ રાજુલા પ્રથમ ન હતું, અમે બંને વ્યક્તિઓએ જે સાહેબનો પેલો જૂનો વિડીયો જોઈજો ને એના પહેલા અમે ક્યાં ક્યાં જમીનો જોવા ગયા હતા, હું કર્યું હતું એ બધું જોઈજો. અને પે બેક ટુ સોસાયટી જેમ ત્યાં હાલતી ને પોરબંદરની અંદર, એમ સુરત નવસારીની અંદર કોઈ પણ સમાજના વ્યક્તિઓ હજી છે ને, ઘણા જૂના સાથી મિત્રો છે ને તમારી સાથે પણ ફરી રહ્યા છે, એમને પૂછજો કે સુરત શહેરની અંદર પોલીસની ભરતી હોય કે કોઈ પણ પરીક્ષા આપવા માટે પૂરા ગુજરાતની અંદરથી કોઈ પણ વ્યક્તિ આવતા ને તો એમની વ્યવસ્થા સુરતની અંદર કઈ જગ્યાએ થતી ને કોણ કરતું ને કેટલા વર્ષથી એ બાળકોને જમવા, રહેવા, નાવા ધોવાની વ્યવસ્થા કોણ કરતું ને એ ક્યારેક તમે કોકને પૂછી જોઈજો એટલે ખ્યાલ આવી જશે. તો અમે પહેલેથી અહીંયા અમારી નાની મોટી પ્રવૃત્તિઓ કરતા હતા, પણ મને પોતાને એમ હતું કે જે જિલ્લાની અંદરથી મારો જન્મ થયો છે અને હું ત્યાંથી કર્મભૂમિ તરીકે સુરતની અંદર આવી ગયો છું, તો જે જિલ્લાની અંદર મને ખબર છે કે અતિ પછાત જિલ્લો એટલે અમરેલી, તો ત્યાંના બાળકોને પૂરતું શિક્ષણ મળે, અમને નથી મળી શક્યું. તો એને પૂરતું શિક્ષણ જે મળે જેના હિસાબે એ બાળકને એમની યોગ્ય દિશા મળે અને એ સાચા તરફે સાચો રસ્તો છે એ તરફ જઈ શકે, એ માટે એક પ્રયાસ હતો. તો એમાં હું, મારા સાથી જે જોગદિયા અને આવા અનેક મિત્રો દ્વારા, જે અનેક મિત્રો છે તેના દ્વારા પ્રયાસ થતો હતો. એમાં અચાનક મારા ભાઈના મેરેજ પછી 4 દિવસ પછી, મારા ભાઈના મેરેજના 4 દિવસ પછી એટલે 26 તારીખે એક એમ કહેવાય કે દિવસ સારો હતો પણ એક ખરાબ દિવસ પણ હું માનું છું કે મારે ભાઈને મુલાકાત કરાવવી પડી. અને ત્યારથી આ ભાઈને ફાઇલ હાથે લઈને આવી અને જે સાહેબ હારે ચર્ચાઓ કરી. હવે રહી જગ્યાની વાત કરું તો એ જગ્યા છે, એ જગ્યા જાય એમ હતી, એટલે અમારી પાસે જગ્યાની ભીખ માંગી હતી કે આ જગ્યા છે એ ખાલસા થઈ જાય એમ છે અને જગ્યા છે એ વાડીના હેતુ માટે લીધેલી હતી. તો આ જગ્યા સમાજ પાસેથી જતી ન રહે એટલા માટે તમે આમાં કંઈક કરો. આ જગ્યા સમાજ પાસેથી જતી ન રહે, અગાઉ 2 સમાજ પાસે હતી ને આપણી પાસે આવી છે ને અમે આમાં ખૂબ મારા બાપાએ બધાએ મહેનત કરી છે અને આ જગ્યાને બસાવો. એટલા માટે જે સાહેબ એમની વાતમાં આવી ગયા ને એમ નથી કે આવડી મોટી જગ્યા ન જવી જોઈએ. જોકે જગ્યા મેં તો જોઈ જ નહોતી લાસ્ટ દિવસો સુધી. આમ છતાં મને એમ થયું કે ભાઈ પછાત વિસ્તારની અંદર સારું કાર્ય થતું ને આવી સારી જગ્યા મળતી હોય, કેમ કે મને ખબર નહોતી. એક લોભામણી સ્કીમ હતી કે રાજુલાનું હૃદય અને 3 કરોડની જમીન, એટલે મને એમથી એની માને 3 કરોડની જમીન, કેમ કે હું પોતે જમીનનું કામ કરું છું એટલે જમીનની કિંમત શું હોય છે એ હું સમજી શકું છું. પણ 3 કરોડ એટલે મને એમ થયું કે નહીં, એ હોઈ શકે ભાઈ, 3 કરોડ એટલે કેવી મોટી વાત છે. તો આ બાબતને લઈ અને મને પણ એમ થયું કે સાચી વાત છે, સારો. પણ હવે કોણ કેટલું ખોટું બોલી રહ્યું છે, કોણ કેટલું સાચું બોલી રહ્યું છે એ સત્ય આવી ગયું છે બહાર. તો હું કરવા હવે નવા વિવાદ બાજુ વાળવો છું. પછી તમે એમ કહો છો કે વાડીના પ્રોપોગેન્ડા ફેલાવે છે. કેવી રીતના પ્રોપોગેન્ડા? તમારા પ્રમુખ સાથે વાત થઈ, એનો ઓડિયો વાયરલ કરેલો છે 27 મેં
આ બાબતની અમને ખબર પડી છે. બેનરો છે એમાં તમે સમાજવાડી અને એજ્યુકેશન હબના બેનરો માર્યા છે, તમે ખુલ્લા મોટા 12 બેનરો પડ્યા છે. તમારી પાસે જે પેનડાઈ પડી છે ને લેતા આવજો એટલે ખબર પડશે. ખુલ્લું બેનર માર્યું છે સમાજવાડી તેમજ શૈક્ષણિક હબ. પેપરમાં આવેલો છું અમરેલી એક્સપ્રેસની અંદર, એ પણ હું તમને બતાવીશ. ખુલ્લું બહાર પડી ગયું છે. પ્રમુખ હારે વાત થઈ ગઈ, તમારા ટ્રસ્ટી ભાઈ વાળા સાહેબ હારે વાત થઈ, તમારે હારે પેલા ઓડિયોમાં વાત થઈ, બીજામાં ફેરફાર થયું, તો પણ કેટલું ખોટું બોલશો. ખોટું બોલવાની કઈ રીત હોય કે નહીં? હે, ખોટું બોલવાની કઈ રીત હોય? અને તમે પાછા કાલ રાતે લાઈવ થયા, આના પહેલા પણ તમારી પાસે જે શબ્દો જે તમે બોલી રહ્યા છો, બોલવા જ જોઈએ તમારે. કારણ કે આ તો ત્યાં કે તમે પોતે એવું કીધું છે કે મારા લોહીની અંદર એવા તત્વો છે, એવા ગુણો છે એટલે હું સહન નથી કરી શકતો. ખરેખર આ લોહીના ગુણો જ હોય છે. કારણ કે તમે જે બોલ્યા આના પહેલા તમારી એક પોસ્ટ હતી, કોઈને કાંઈ વાંધો હોય તો જીડી માં બળતરા. એટલે જીડીનો મતલબ હું ખૂબ વિચારવા જેવું બાબત છે. પછી મારો માથાનો વાળ ના કહેવાય, એ તૂટે નહીં, બહુ સારી વાત છે. તુકારા કરવા, કેવા 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 શબ્દો, કાંઈ ન થાય મારે નથી બોલવા એવા શબ્દો. આ બધા શબ્દોના ઉપયોગ તમે કરો છો, ખૂબ સારી બાબત કહેવાય. પણ તમે છે ને એમ કહો છો કે મારા પ્રેરણા સ્ત્રોત આ તે ઓલું છે, માની રહ્યા છો કે હું જે સાહેબના સંકલ્પો પૂરો કરવા નીકળ્યો છું. જે સાહેબ મને શું કહેતા હતા ને, એકવાર એમને જે જોગદિયાની ફેસબુક એકાઉન્ટ છે ને એની કમેન્ટમાં વાંચજો કે એ ભનુ ચૌહાણને હું જે સાહેબ સંબોધન કરીને બોલાવતા થાય. એ ક્યારેક વાંચી લેજો, જોઈજો. જે સાહેબ મારા ભેગા 2018 થી જોઈન્ટ થયા છે. જે સાહેબને જે સાહેબને તમે બહુ માનતા હોય ને, તો જે સાહેબ જે સમતા સૈનિક દળમાં જેને પ્રમુખ માનતા હતા ને, જે સાહેબના ફેસબુક એકાઉન્ટમાં એમની પોસ્ટો પણ છે કે કોને સમતા સૈનિક દળમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ માનતા હતા અને જે કમાન્ડિંગ ઓફિસર કોચ એની ભેગા હતા, એ પણ જોઈજો. અમુક વ્યક્તિઓ તો જે સાહેબને એવું પણ લખીને મોકલતા હતા જે આટણ જે સાહેબના માટે બહુ સારી વાતો કરી રહ્યા છે કે ગુજરાતની અંદર એક જ પીએસઆઈઓ છે, એ પણ તમે જાણી લેજો. પણ અત્યારે જ્યારે એક સારી દિશા તરફ આપણે જઈએ છીએ કે ચાલો આટલા વિવાદ થયા પછી તમે કીધું કે ભાઈ મેં ખુદે તમારી પાસે માંગ્યું, મૌખિક નહીં લેખિતમાં, તો તમે અત્યારે એવું બધા ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે અમે લેખિતમાં આપવા માટે તૈયાર છીએ. તો મને ખૂબ મંજૂર છે, હું તૈયાર છું કે ભાઈ આ વાત સારી છે. તો હવે જ્યારે લેખિતમાં તમે આપી રહ્યા છો તો સારી વાત છે, હું એમાં સહમત છું. આમાં હવે કોઈ વિવાદની કોઈ વાત જ નથી. ખુલ્લી પાર્ટીનું ઓલું તેલું એ કરીને બીજા સમાજને સંભળાવીને શું લેવામાં? બરાબર છે, લેખિતમાં આપો. સમાજ હવે નક્કી કરે કે કોને ટ્રસ્ટી બનાવવા. પછી તું હાયલો આવી જાય, તું વરની ફૂઈને પ્રમુખ બની જા. હું સામાન્ય સભ્ય બનવા નથી માંગતો. હવે અહીંથી તો દૂરની વાત રહી ને, બરાબર. હું નાનો સામાન્ય સભ્ય પણ બનવા માંગતો નથી, કારણ કે હું નવરો નથી. બરાબર છે, કારણ કે ખુદ તમે જ ઘણા વ્યક્તિને કહ્યું છે જેની બાયડીઓના ઠેકાણા ન હોય, જેના છોકરાઓના ઠેકાણા ના હોય, તો તમારી વાત સત્ય છે. તો મારે મારા છોકરાને બાયુના ઠેકાણા રાખવા છે. બરાબર છે, કારણ કે ઠેકાણાવાળા હોય એની તમને ખબર છે બધાને. પણ એક જે તમે લોહીના ગુણનું કીધું ને, એટલે મારે થોડીક તમને એ પણ વાત કરવી છે કે તમારી સામે જે આ વ્યક્તિ વાત કરે ને છે સમાજને જે પીરસી છે, ક્યારેક છે ને શેત્રુજીના આ કાંઠાનો આ જે છે 1950 પછીની જે આઝાદી પછીમાં એક માણસથી આવે, શેત્રુજીના આ કાંઠાનો આપણી સમાજની અંદર એક મેતર ત્યાં મોટું નામ છે. એનું નામ તમે સાંભળજો, કોઈકને પૂછજો, નજીક ખબર. જે આપો રામ ચૌહાણ થયા ને એમની પેઢીનો છોકરો હું છું. જે સમાજની અંદર જેનું કંઈક મોટું નામ હતું ને, જેથી અમુક વ્યક્તિઓને સાયકલોના વેત નહોતા ને, તેથી મારા બાપનો બાપ છે ને ઘોડી લઈને ફરતા હતા. અને એ છે ને એ અમારા પરંગણાના, એ અમારો વિસ્તાર છે ને એના મેતર અને નાતીલા હતા. હું એની પેઢીનો છોકરો છું. એટલે આ પંચાયત ને આ તે એ અમને ન શીખવાડો કે અમે કોઈનું ખરાબ નથી કર્યું. તે પછી મારા બાપાના બાપા હોમ બાપા હતા ને, એ પણ એ જ હતા. જ્યારે સમાજ પાસે બકરી નહોતી ને, તો મારા બાપા પાસે, મારા દાદા પાસે 160 એકર જમીન હતી અને મારા દાદા પાસે 9 ભેહું અને ઘોડી રાખતા હતા. આ પણ તમને કહી દઉં. આ તો એ ડેમ બની ને એટલે ખાલસામાં જતી રહીશ. હું એ પેઢીનો છોકરો છું. ત્યાં ગમે એને એ પરંગણાની અંદર પૂછવાનું કે આપા હોમાં કોણ હતા, આપો નામ ક્યારે મળે ખબર છે? એ આપો હોમાં કોણ? તો કે હોનાની દિવાલની અંદર તમારા પૈસા પડ્યા. હું એ પેઢીનો છોકરો છું. પછી હજી પણ એ પરંગણા પૂછજો કે ભીખા દાઢી કોણ હતા. બરાબર છે, હું એ પેઢીનો છોકરો છું.
બરાબર છે. અને અટાણે ગુજરાતમાં પૂછવાનું ભનુભાઈ ચૌહાણ કોણ છે. એટલે મારી તો 4 પેઢીથી અમે સમાજનું સારું કરીએ છીએ. પણ આપ બધા ક્યાં હું છો એ મને નથી ખબર. બરાબર છે. હા, એક સત્ય કહીશ કે કોઈ રમત તો તમારી પાસેથી જ શીખે. એક બાજુ તમે એમ કહો છો મીટિંગ બોલાવો ને એક બાજુ એક ભાઈ હારે તમે કોઈક ત્રાકુડાના ભાઈ હારે ચર્ચા કરી અને એવું કહો છો 2 તારીખે બોલાવો, આપણે સમાધાન કરી લઈએ અને અમે બધું લેખિતમાં દેવા તૈયાર છીએ. તો હું એમાં પણ તૈયાર થયો. અને એક બાજુ તમે બીજા વ્યક્તિઓ પાસે વિડીયા વાયરલ કરીને સમાજના લોકો ન આવે એટલા માટે એક ગુંડા તત્વ ફેલાવી રહ્યા છો અને ત્યાં મને મારવાના એક ષડયંત્રો તમે બનાવી રહ્યા છો. કાંઈ વાંધો નહીં, તમે બોલાવો તમારા ગુંડાઓ, મને મારજો, હું માર ખાવા માટે પણ તૈયાર છો સમાજ, મને કોઈ વાંધો નથી. પણ મને ઉપાધિ તમારી એ થાય છે કારણ કે હું મનોબધી વ્યવસ્થા સામે લડી રહ્યો છું. મારા 3 વાર તો અકસ્માતો થયા છે. મને મારવા માટે ઘણા ખરા વ્યક્તિઓ અત્યારે એક કદાચ પ્લાનિંગ બનાવી રહ્યા છે. પણ બીજા મારી છે તમારું નામ આવશે ને તો મને ઉપાધિ એ છે. હું ઉપાધિ છે ખબર છે કે મેં કીધું ને કે હું આ પેઢીનો છોકરો છું. તો મારા બાપાના 5 ભાઈઓના હું 13 ભાઈઓ છીએ અમે, હગા કાકા બાપાના. અને મારા ભાઈઓ મને કેટલો પ્રેમ કરે છે ને એની મારે કલ્પના કરવી મુશ્કેલી છે. મારા 3 વાર અકસ્માતો થયા ને ત્યારે મારા ભાઈઓએ છે ને મને 6 મહિના સુધી ખાટલે જ નીચે નથી ઉતરવા દીધો. મારા હગા ભાઈઓ, મારા કાકા બાપાના છોકરા જે 13 ભાઈઓ છે, હગા ભાઈઓ, એમણે છે ને મને સંડાસ પણ મારું એનું સાફ કરેલું છે. આવા મારા ભાઈઓ છે. એટલે મને કાંઈ થાય, બીજા કોઈ કાંઈ કરશે તો એ મારા ભાઈઓ છે ને ગાંડા છે. પણ તમે તો પછી એકને બબે છો. મને ઉપાધિ તમારી એ છે. મને ઉપાધિ તમારી એ છે કે મને બીજા કોઈ કાંઈ કરી જાય તો મારા ભાઈઓ નહીં સમજે. ઉપાધિ મને એ છે તમારી. એટલે તમે એ થોડું વિચારજો. બરાબર? કારણ કે હું એકલો નથી આવું. આ તો મેં મારા ભાઈઓની વાત કરી. હવે જ્યારે હું સામાજિક મુવમેન્ટ અગાઉ તો મારી સામાજિક સંગઠનની અંદર અનેક યુવાનો અમારી હાથે છે. એને મેં પકડીને રાખ્યા છે. એને મેં પકડીને રાખેલી છે આમ લગામમાં. એને જો આમ ઢીલું મૂકીશ ને તો કલ્પના નહીં કરી શકો તમે. તમે કલ્પના નહીં કરી શકો. અને અહીંયા તો આ મરજ છું. આપણે સમાજ માટે બધું કરવા માટે તૈયાર છું. બાકી કોઈ જગ્યાએ ક્યાંક કેસરિયા લાગ્યો હોય ત્યાં ઉતારવા જઈજો. આ જાહે બાબા સાહેબનો ઝંડો ઉતર્યો હોય છે ને તો આ મરજ જાહે. બરાબર છે? ખામે કદાચ ગમે એટલા હોય એ તાકાત રાખી છે. આટલા વર્ષથી મુવમેન્ટ ચલાવું છું. મેં કોઈની મારું ખાધી નથી. એમાં આપણે કોઈને મારવાય નથી પીડા. આડાયા હોય તેને મૂક્યા પણ નથી. પણ તમારા બધાને ઇતિહાસ તો હું સારી રીતે જાણું છું, સમાજે આખી જાણે છે. પણ રમત તો કોઈક તમારી પાસેથી શીખે કે તમે આ એવું શું કરવા માંગો છો. કે એક બાજુ સારી વાત કરતી જાવી, એક બાજુ વીખતું જવું. તો મારા ભાઈ મને બધુંય મંજૂર છે. તમારે જે કરવું એ કરી લેજો. હું તમારી બધી તૈયારીના જવાબ દેવા માટે તૈયાર છું. પછી બીજું, હવે હું એક બીજું પણ સમાજને પણ કહું છું, આમાં આ બાબતથી જાહેર કરું છું કે આટલા ટાઈમથી હું મથી રહ્યો તો મને એમ હતું કે મારા જિલ્લામાંથી જ્યાંથી હું જન્મીને આવ્યો છું ને તો એ જિલ્લાનું કંઈક ભલું થાય એ માટે હું આ મહેનત કરતો હતો. પણ હવે હું આ બાબતમાં ધ્યાન નહીં દઉં કારણ કે આ વસ્તુ મને એક મારા અનુભવ થઈ. મારા સંબંધી છે, એમણે આજથી લગભગ 2002 કે 3 કે 4 ની આજુબાજુમાં એમણે લીલિયાની અંદર 21 સમૂહ લગ્ન કર્યા હતા. અને એ લગ્નની અંદર હું અને મારા જે સંબંધી છે એમના નજીકના ભાઈ, અમે બેઉ ભાઈ લગભગ સાથે જ કરતા હતા. અમારી ટીમ હતી. અને લગ્ન પત્યા પછી થોડા દિવસ પછી મારા સંબંધીને ખ્યાલ આવ્યો કે પાછળથી પૈસા લેવાના, એટલે દીકરીઓના. એટલે એ માણસને એમ થયું કે જે જિલ્લામાંથી જઈને અહીંયા આવું કર્યું, આજ પછી હું આ જિલ્લામાં કંઈ કામ નહીં કરું. એમ હવે હું પણ કહી રહ્યો છું કે મને મારા જિલ્લા પ્રત્યે મને વેદના હતી. મારું જે સૌરાષ્ટ્રની અંદર જ્યાંથી હતું કે હું આ કામ મારા સૌરાષ્ટ્ર માટે સારું કરું. બાકી તમને એ કહી દઉં કે દેવાવાળા લોકો, કામ કરવાવાળા છે ને, મને આ સુરત જિલ્લો છે ને એની અંદર એટલું દક્ષિણમાં આપી રહ્યા છે કે ભનુભાઈ અહીંયા અહીં કામ કરો. ઉત્તર ગુજરાત છે ને, ઉત્તર ગુજરાત એમાં જમીનો આપવા માટે તૈયાર છે, તમે અહીંયા આવો. મધ્ય ગુજરાતની અંદર લોકો અમને એક્સેપ્ટ કરી રહ્યા છે, કચ્છ ભુજમાં કરી રહ્યા છે. એટલે તમે તમારી જે કાંઈ નાટક કીધી છે તમે કરો. તમે હવે રહી તમારે લખવાની વાત ને તમે લખી દેજો. સમાજના લોકો નક્કી કરીને ટ્રસ્ટીઓ બનાવો, બધે હું સહમત છું. અને સમાજના લોકોને અપીલ પણ કરું છું, તમને તમારે વિશ્વાસ હોય આ ભાઈઓ એક શૈક્ષણિક હબ બનાવે તો તમે પૈસા આપજો. હું એમાં તમારે હાથે છું. બીજું, હવે તમને એ કહું છું કે પછી ત્યાં તમે વાડી બનાવો, કૂવો બનાવો, ટાંકો બનાવો, અમારે કાંઈ લેવા દેવા નથી. બરાબર છે?
મારી જવાબદારી હતી હું આ 3 તારીખ સુધી આવું, આ 3 તારીખની મિટિંગ લઈ લઈશ, બરાબર છે, મને કોઈ વાંધો નથી, 3 તારીખની મિટિંગ લેવા હું આવી રહ્યો છું, એવું કીધું ને કે તું આવી જઈએ. તમે મને તુકારા ના તેમ કર્યું છે. પછી મારા એક મિત્રએ તમારા ફોનમાં પણ ચર્ચાઓ કરી હતી. એણે પણ મને કીધું કે તમે મને હારી મોળી ભૂંડી ગાળો પણ તમારા મિત્રો બધા બોલ્યા છો. કાંઈ વાંધો નહીં, બોલો, બરાબર છે, બધા જવાબ મળશે, ટોટલ જવાબ મળશે. જવાબ તો હું નહીં દઉં એમ નહીં, પણ સમાજનો સૌ એટલે સમાજની વેદના છે એટલે કાંઈ કહેતો નથી. પછી એવું પણ બોલ્યા હતા તમે કે ભનુભાઈને ભીં પડે એટલે સમાધાન માટે આવે છે. ક્યારે મેં તમને સમાધાન બાબતને ફોન કર્યો? મને શેની ભીં પડે? મારે કોની બીક છે? તમારી ભીંવું પડે? હું મનોવાદી તાકાતો હા હું લડી રહ્યો છું, તો તમારી શું મને ભીં પડવાની છે? તમારી કોઈની તોય તાકાત નથી મને તમે ભીં પાડી શકો, એ તમને કીધું. તમારી કોઈની તાકાત નથી મને ભીં પાડવી નહીં. એ તમારે જે 4 વાર છે ને તમારે પ્લાનિંગ બનાવવું પડે. હા, એક કહું, તમારામાં જે કપટ નીતિ છે ને એ કેવી છે કે એ તો કોઈક તમારી પાસેથી જ શીખે કે રેઇનકોટ પહેરી લેવાનો અને બાથરૂમમાં જઈને ફુવારો ચાલુ કરી દેવાનો, બહાર આવીને કહેવાનું મેં નાહી લીધું. આ તમે સમાજારે કરી રહ્યા છો, બીજું કંઈ નહીં. રેઇનકોટ પહેરી અને બાથરૂમમાં નાહવા જઈને ફુવારો ચાલુ કરી દો છો, ટાંકો આખો ખાલી કરી નાખો પણ એક ટીપું આપણે અડે નહીં. આ નીતિ તમારી છે, એટલે એમાં તમે કંઈ પાછા વળવાના નથી. બાકી તમારે ટાંકો બનાવો, વાડી બનાવો, કૂવો બનાવો, જે બનાવો, મને કાંઈ વાંધો નથી. હા, બીજું એક ભાઈનો વિડીયો તમે વાયરલ પણ કરાયો તમારી જ ગાડીમાં, અને એણે એવું કીધું કે અમુક તારીખે અમુક વ્યક્તિએ મારા ફોટા વાયરલ કરી અને આ તે કર્યું. તો એમાંય તમે મારા ભાઈ ક્યાં કાંઈ પાછું વળ્યું? અને એ નંબર કોનો છે પૂછવા આવું? હવે કેટલુંક સમાજને હવે રમાડશો? પૂછવા શું આવવાનું? નોટિસો તો તમે મોકલી દીધી 3 વ્યક્તિના નામની, એમાંથી એક વ્યક્તિને ઘરે તમે જમવા જાવ છો. 3 વ્યક્તિના નામની નોટિસ મોકલી, એમાં એકને બહુ તમે દબાણ કર્યું ને એ માણસ બિસાડો ગભરાઈ ગયો, તો એના ઘરે તમે જાઓ છો, જમો છો, ખાવ પીવું છો. હવે 3ના નામ તો તમને ખબર જ છે, તો 3માંથી એક ભાઈએ તમને નોટિસનો રિટર્ન જવાબ આપ્યો, તો તમે ફરી હોતે ને કે હું એનો વકીલ નથી, તમે આ હોતે ને કરી લીધું, તમે કઈ બાકી રાખ્યું? બરાબર. હવે લીગલી ફાઇટ હાકે છે તો લીગલી તમે કરી નથી શકતા, અને લીગલી નોટિસ પણ તમને ખબર છે કેમ અપાય. એક વ્યક્તિ ઓલરેડી એનું પેપરમાં આવેલું છે તો એ બદનામ ના થઈ શકે, એ ખબર છે ને લીગલી કેવી રીતે થાય. તો મારા એડવોકેટે એ જવાબ તમને આપ્યા છે, પણ હું સોશિયલ મીડિયામાં વાયરલ ના કરું, પણ આ મને મજબૂર કર્યા છે. એટલે તમે બિંદાસથી 3 તારીખે હું આવી રહ્યો છું, ટેન્શન નહીં લેતા. મળી સમાજને સાચો દિશા અને નિર્ણય ઉપર જશું. જે લોકોનો વિશ્વાસ હોય એ તમને પૈસા આપશે, બરાબર છે. તમે તારે વાડી બનાવો, કૂવો બનાવો કે ટાંકો બનાવો, મને કાંઈ વાંધો નથી. અને પ્રમુખો, ટ્રસ્ટીઓ એ નિર્ણય તમે લેજો. કેમ કે મેં કીધું ને, રેઇનકોટ પહેરી અને બાથરૂમમાં નાવા જવાનું તમારી પાસેથી જ કોઈ શીખે. શું કરવા? કારણ કે તમે ટ્રસ્ટીઓ કોણ છે? તો અટાણે ટ્રસ્ટીઓમાં તમે હોતે છો, 15 ટ્રસ્ટી થઈ શકે. આ તો પહેલેથી જ આવેલું શકે, બરાબર છે. 9 ટ્રસ્ટી ન સીડા, તમારી પાસે એવું જાદુ છે કે એ જાદુથી તમારું નામ સડી ગયું. જે સાહેબનું ના સીડ્યું, પણ હાલ હવે તમે જે સાહેબના પરિવારને જે નોખા કરવાના જે ષડયંત્રો જે આદરા છે ને એ બંધ કરી દો. મહેરબાની કરીને બંધ કરી દો. જે સાહેબના બાપાને તમે નોખા કર્યા, 4 દિવસ પહેલાનું રેકોર્ડિંગ છે મારી પાસે, એ ભૂલી ન જતા. તમે એક સારા પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે લાઈવ થયા, એ તમે કાંઈ બાકી નથી રાખ્યું. તમે કોઈ સારા માણસ તમારી પાસે કાંઈ, અને તમારી પાસે આશા અપેક્ષા શું રાખ્યું? કારણ કે તમારા બાબતમાં જે સાહેબે મને જે તે સમયે ફોન કરેલો હતો કે ભનુભાઈ તમે મેવાણીને કહો, અને પ્રતાપ ધારૈયા છે એને આ લોકોએ ફસાયો છે, તો તમે મેવાણીને કહી અને આનો સુધારા કરાવો. એ જે સાહેબે મને કીધું હતું. વિશ્વાસ ન હતો તો પ્રતાપ ધારૈયા હજી હાલ અમરેલીની અંદર છે જ. તો તમે એ વ્યક્તિ છો, એટલે એમાં કોઈ નવાઈ નથી કે આ વસ્તુ ન થાય. પણ મેં તમને કીધું ને, મને ઉપાધિ તમારી છે, મારી નથી. ઉપાધિ તમારી છે કે તમે આ વસ્તુ જે બોલી રહ્યા છો ને કે અમે આને લઈને આવીશું ને ઓને લઈને આવીશું, એમાં એક ભાઈ તો એવું બોલી રહ્યા છે, મારી બેન સુધી વી ગયા છે. તો હવે મારા જીજાજીને જેણે ત્યાં મારી બેનું સામે એણે જે લગ્નના વાયદા કર્યા છે ને, એ બેનું કદાચ આવી શકે, કદાચ એ મારા જીજાજી જે બનવા માંગે છે, તો આ હાળો તો ભારે પડે એવો છે. આ તો એ બેનોને લઈ આવી છે ને, બેનોના રેકોર્ડિંગો વાયરલ કરશે ને, કેટલી બેનોને લગ્નના વાયદાઓ આપ્યા છે, એ જીજાજીને અહીંયા હું વાયરલ કરીશ. હવે જ્યારે આ ખુલ્લું જ છે તો હવે મજા જ લેવી છે, બરાબર છે. પણ મેં કીધું એમ કે હું કદાચ હોયો જાય ને તો એ મારા બાપાને 12 વધશે. કેટલા? 12. અને મારે
પાછું અમારે જે આમ છે ને 13 ભાઈઓના લગ્ન થઈ ગયેલા છે, એટલે મને ઉપાધિ નથી, કોઈ ઉપાધિ નથી. પણ તમે વિચાર કરીને આવજો બધું વાર, બરાબર છે. આ હું તો કોઈ વસ્તુ કઈ, કારણ કે હું તો કઈ બોલવાનું જ નથી સમાજને વિશે, કારણ કે મેં આજ દિવસ કોઈને હું બાંધ્યો જ નથી અને મેં કોઈને માર ખાધી નથી. બાકી તમારે બધાને હું થયું તમને ખબર છે, કારણ કે તમે તો માર ખાઈને લોહી કાઢીને હોતે ને લાવી થાવ, કારણ કે તમારા નામ જ લાવી ભાઈઓ છે. તમને લાઈવ સિવાય બીજું કઈ આવડતું જ નથી. ગમે એના ઘરમાં રાતે 12 વાગે જઈને લાઈવ થઈ જાવ, ગમે એની ઘરવાળીઓને તમે નામ લઈ લો, નથી લઈ લેતા કે આની ઘરવાળી આ ધંધા કરે, 2 જણના તમે લીધા છે, એ મારી પાસે પ્રૂફ છે, બરાબર છે. કોના હિસાબે કેવો વ્યક્તિ જેલમાં ખડે છે એ સમાજને ખબર છે. તમે કેટલું સારું કર્યું છે ને સમાજને ખબર છે, એટલે સમાજને છે ને સૂથવાની બંધ કરો. હા, સમાજના વ્યક્તિને એ સત્ય કહું છું કે હવે હું અમરેલી જિલ્લા બાબતમાં જે મને વેદના હતી ને મારો જિલ્લો, એ હવે અમરેલી જિલ્લા બાબતમાં હવે હું ધ્યાન નહીં આપું. પછી બીજું હોતે ને સમાજના વ્યક્તિને કહું છું કે જે સમાજના વ્યક્તિઓ જે પાર્ટીઓની અંદર જાય છે ને, નિષ્ઠાવાન વ્યક્તિઓ જે પાર્ટીઓના સહારે જે થઈ જાય છે ને, એનું કારણ પણ આ જ છે, કંટાળાના હિસાબે. પછી અમુક લુખાઓ એવું કહે છે કે તમારા શું ધંધા છે એ અમે જાણો, લાવો મેદાનમાં ક્યાં ધંધા છે અમારે. એટલે મેં તમને કીધું તમારી સાયકલની અવકાત નથી ને તે મારો બાપ ઘોડી લઈને ફરતો હતો, એટલે સમજી જાઓ તમે, સમજાણું. અમે કઈ રોટલિયા કે લુખેશો નથી, સમજાણું. હું કઈ પેઢીનો છું એ મેં તમને કહી દીધું, બરાબર છે. અમે કઈ રખડેલના કોઈ નથી, બરાબર. એટલે સમજી વિચારી અને આવજો, બધા પ્રૂફ લઈને આવજો, અને જેટલાના બોલાવાના હોય ને પ્રશ્ન કરવા વાળા બધાને લઈને આવજો. પણ બાબા સાહેબની આરે સરખામણી છે ને બોટલ ખોલવા વાળા નહીં કરતા, એટલું ધ્યાન રાખજો. બધાના એવિડન્સ છે મારી પાસે, અને એવિડન્સ ખુલશે તે દિન. જો આ શૈક્ષણિક હબની જ મિટિંગ છે, શૈક્ષણિક હબની મિટિંગ પત્યા પછીનો જે વારો લેવો છે ને, એ વારો હવે હું લેવાનો છું, તમે નહીં, બરાબર છે. મારી બહેનો આવી છે એ જરૂર, મારી બહેનોના રેકોર્ડિંગો આવી છે, બરાબર છે. બહુ બનવાના શોખ જે નથી છે ને એ ઉતારી ન દો તો પૂરું છે ને હવે, બરાબર છે. જય ભીમ, નમો બુદ્ધાય. આવું છું 3 તારીખે, તમારે બધા ઇંતજારમાં રહેજો. હા.